પંચમહાલમાં કમોસમી વરસાદના કારણે થયેલું નુકસાન જેને લઈને ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદ પરમારે ખેતીવાડી અધિકારી પર દાદાગીરીના આક્ષેપ કર્યા। 42,000ના સર્વેના આંકડા સામે 60,000થી વધુ ખેડૂતોએ સહાય ફોર્મ ભર્યા હતા। જિલ્લા ખેતીવાડી અધિકારીએ કહ્યું કે ફક્ત 42,000 ખેડૂતોને જ સહાય મળશે, બાકીના ખેડૂતોને સહાય નહીં મળે। આ નિર્ણયથી બાકી રહી ગયેલા ખેડૂતોમાં નારાજગી છે। તમામ ખેડૂતોને સહાય મળવી જોઈએ તે માટે ભાજપના નેતાએ સરકાર સમક્ષ માંગ કરી। ખેતીવાડી અધિકારીની નિષ્કાળજી ગણો કે એની બેહુદ દાદાગીરી ગણો કે જે ગણો તે એ અત્યારે લગભગ 42,000 જેટલા ખેડૂતોને જ આ સહાય આપવા માંગે કરે છે। અમે રાજ્ય સરકારને પણ આ માટે વિનંતી કરીએ છીએ કે બાકી રહેલા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે અધિકારીને સૂચના આપીને બાકી રહેલા ખેડૂતોને પણ ડોંગરના જે પાકનું નુકસાન થયેલું છે એને વળતર મળે। ગ્રામ સેવક દ્વારા જે સર્વે કરવામાં આવેલ છે અને એ મુજબની ગ્રામ સેવક દ્વારા અરજીઓ રિસીવ કરવામાં આવેલ છે અને એનું એપ્રુવલ અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આજ દિન સુધી કુલ 7,000થી વધુ લાભાર્થી ખેડૂતને એમના ખાતામાં પેમેન્ટ થઈ ગયેલ છે। કુલ લગભગ 4.5 કરોડથી વધારે એમાઉન્ટનું આપણે પેમેન્ટ કરી ચૂક્યા છીએ અને બાકીનું પેમેન્ટ છે એની પણ કાર્યવાહી હાલ પ્રગતિ